કર્યો છે આદેશનો અનાદર। જ્યાં મેમનગરની સેન્ટ ઝેવિયર્સ લોયોલા શાળાએ વિદ્યાર્થિનીને અન્ય રંગનું સ્વેટર ઉતરાવતા વિવાદ થઈ ગયો। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે નોટિસ ફટકારી છે। સ્કૂલને 10,000નો દંડ કેમ ન કરવો તે માટે સ્કૂલનો ખુલાસો માંગ્યો છે। એફઆરસીએ સ્કૂલ ફી ઘટાડ્યા બાદ વધારાની ફી પરત કરવા માટે પણ આદેશ કર્યો છે। તો ફરી એકવાર આ સમગ્ર મામલો સામે આવ્યો છે। આ પહેલા પણ अलग अलग रंगना स्वेटर ने लईने विवाद थयो हतो अने शाळाओ कोईपण रंगना स्वेटर पहेरवा माटे दबाण न करी शके। आम छतां पण फरी एकवार आवो ज मामलो सामे आव्यो। मारी दीकरी स्कूले गई थी त्यारे एने कलरिंग जाकेट पहेरेलुं हतुं। एने सर्दी खूब ज हती। हूँ जोए तो डॉक्टरनो लेटर बी बतावी शकું एम छुं। तो एने सर्दी खूब ज हती अने एने तरत उतरावी लेवामां आव्युं। एने के उतारीने तू तारू स्वेटर मूकी दे अने बीजा घणाना तो विद्यार्थीओने तो उतरावीने लई भी લે છે લોકો। એસેમ્બલીમાં બી મેં પ્રિન્સિપલ મેડમ બોલેલા છે કે કોઈ કલરિંગ સ્વેટરો પહેરવા નહીં તો એના ઉતરાવી લેવામાં આવશે। તો ગુજરાત રાજ્ય સરકારનો એક પરિપત્ર બહાર પડેલો છે કે કોઈ પણ સ્કૂલ સ્વેટર પહેરવા બાબત એની મનમાની ના કરી શકે। તો બી આવી મનમાની થાય છે તો એમાં કાલ સવારે કંઈ વિદ્યાર્થીઓને કશું થયું તો એની જવાબદારી સ્કૂલ ઓથોરિટી લેશે ખરા? શાળાને તાત્કાલિક અસરથી અમે કારણદર્શક નોટિસ આપી છે, ખુલાસો માંગ્યો છે અને શારીરિક માનસિક હેરાનગતિ બાબતે આપની સામે આરટીની કલમ પ્રમાણે કેમ દંડ ન કરવો તે બાબતે અમે એમની પાસે ખુલાસો માંગ્યો છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, આ શારીરિક માનસિક ત્રાસ અને સાથોસાથ પરિપત્રનો અનાદર તમામનો મામલો છે। આ મામલે હવે કાર્યવાહી? जी वारंवार राज्य सरकार द्वारा पण परिपत्र करवामां आव्यो छे। गया वर्षे पण शियाळामां तमाम शाळाओने सूचना आपवामां आवी हती अने आ वर्षे पण सूचना आपवामां आवी छे। अमदावाद शहर अने तमाम जे डीओ छे एमना द्वारा पण सूचना आपवामां आवी होवा छतां पण शाळाओ आ प्रकारनी सूचनाओनो अनादर करता होय प्रकारनी घटनाओ सामे आवी रही छे ने खूब मोटी शाळाओ सेंट ઝેવિયર્સ લોયોલા એટલે અમદાવાદની નામી સ્કૂલ છે અને આ શાળા દ્વારા પણ આ જ પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે અને સરકાર દ્વારા જે પરિપત્ર કરવામાં આવી રહ્યા છે એનો અનાદર કરતું જોવા મળી રહ્યું છે। અમદાવાદ શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને જે છે એ સ્વેટર ઉતરાવવામાં આવ્યું હતું અને એ સિવાય બીજો પણ એક મામલો સામે આવ્યો હતો કે જ્યાં એમને એફઆરસી દ્વારા જે ફી પરત કરવાની સૂચના આપવામાં આવી હતી। આ બંને બાબતને લઈને અમદાવાદ શહેર ડીઓ દ્વારા એમને નોટિસ ફટકારવામાં આવી છે અને કારણદર્શક જે નોટિસ ફટકારવામાં આવી છે એમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આપના દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો છે એનો અનાદર કરવામાં આવી રહ્યો છે તો શા માટે તમને 10,000 રૂપિયાનો દંડ કરવામાં ન આવે એ બાબતની અંદર ખુલાસો કરવા માટે સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે આરટી હેઠળ પણ આ સ્પષ્ટ સૂચના છે કે સ્વેટરને લઈને એમને જે સ્કૂલ ડ્રેસમાં આવતું હોય તો ઠીક છે, બાકી સ્વેટરને લઈને આ પ્રકારની મનમાની શાળાઓ નહીં ચલાવી શકે અને વારંવાર મોટી શાળાઓ મનમાની કરતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આભાર નરેન્દ્ર। તો આખરે પરિપત્રનો અનાદર અને સ્કૂલના સંચાલકો જો મનમાની કરે છે તો તેમની સામે કડક હાથે કાર્યવાહી અત્યંત જરૂરી છે। હવે નોટિસ ફટકાર્યા બાદ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। ખેડાના કપડમંજમાં